આ છે મારું નવું ઘર. હું ઉગામેડી આવું ને એટલે આ કાકાની ભેળ તો ખાવાની જ ખાવાની. કાકા બાકી એક નંબર ભેળ બનાવે હો. ગાડી કરતા આ સકડામાં બેવાની મજા જ કંઈક અલગ છે હો. તમે અત્યારે જોવો છો કે આ એક કાપડની દુકાન છે, પણ 1970ના ગાળામાં જ્યારે ઉગામેડી ગામમાં બધાને નાના ઘર હતા ને, ત્યારે સૌથી ઊંચું ઘર તો અમારું જ હતું. આ દુકાનમાં મારા પપ્પાએ, મારા દાદાએ, મારા પરદાદાએ અને એમના બાપુજીએ આ દુકાનમાં કામ કરેલું છે. એટલી જૂની આ દુકાન છે. કોરોના પહેલાં માતાજીનો મઠ એક ગોખલામાં હતો. પછી એ મઠને રિનોવેશન કરીને એક નવા મઠ તરીકે બનાવવામાં આવ્યો. અત્યારે આ મઠ બહુ જ મસ્ત છે. પછી હું આવી પહોંચ્યો ધર્મનંદન તળાવમાં. આ તળાવમાં તમે જોઈ શકો એટલી બધી માછલીઓ છે કે એક ટ્રેક્ટર તમે ભરો ને તો એ ટ્રેક્ટર ઘટે એટલી બધી માછલીઓ છે. પછી મેં થોડા બિસ્કિટ માછલીઓને ખવડાવી દીધા. આ લસરપટ્ટી નાના બાળક માટે બનાવવામાં આવેલી છે એ ખબર છે, પણ આ નાના બાળક માટે છે એ બરોબર નથી. ટેક કરો આવા પાણીપુરી પ્રેમીઓને કે જેને શાક રોટલા ભાવતા નથી પણ પાણીપુરી બહુ ભાવે છે. શાક રોટલા બનાવ્યા હોય ને ત્યારે એમ કે મન નો ભાવે, અને જ્યારે આઈસ્ક્રીમ લાવે ને ત્યારે બધા બે વાર લઈને ખાઈ લે.